ચાલો આજે એક એવી ઘટના વિશે વાત કરીએ જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે કે શું ઓનલાઈન કરેલી માત્ર એક કોમેન્ટ કોઈનું જીવન બરબાદ કરી શકે છે? આવો આ સત્ય ઘટના પરથી સમજીએ. આ વાક્યનો અર્થ છે ને એ બહુ ઊંડો છે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આપણા હાથમાં જે કીબોર્ડ છે એ શબ્દો ટાઈપ કરવા માટે છે, કોઈની ઇજ્જત પર હુમલો કરવા માટે નહીં. સોશિયલ મીડિયા પર આવી કોમેન્ટ્સ તો લગભગ રોજ જોવા મળે છે, ખરું ને? અને આપણે કદાચ એને બહુ હળવાશથી લઈ લઈએ છીએ. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આવી નાની નાની લાગતી કોમેન્ટ્સ કોઈના મન પર કેટલી ખરાબ અસર કરી શકે છે? જો આવી ટિપ્પણીઓ ફક્ત મજાક કે અભિપ્રાય નથી હોતી, કાયદાની ભાષામાં એને ઓનલાઈન હેરેસમેન્ટ કહેવાય છે. અને હા, એ ગંભીર ગુનો છે. ભલે ને વર્ચ્યુઅલ દુનિયામાં થતો હોય, એના પરિણામો તો એકદમ વાસ્તવિક હોય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને વારંવાર કોઈને હેરાન કરવા માટે ફેક પ્રોફાઇલ બનાવે, કોઈના ફોટા સાથે છેડા કરે કે માનસિક ત્રાસ આપે, ત્યારે એ ફક્ત હેરેસમેન્ટ નથી રહેતું, એ બની જાય છે સાયબર બુલિંગ. ચાલો હવે જિગ્નેશની કહાણીથી આ વાતને વધારે સારી રીતે સમજીએ. જિગ્નેશ 24 વર્ષનો યુવાન, જેને સોશિયલ મીડિયા પર પોતાની એકદમ કૂલ અને ચાર્મિંગ ઇમેજ બનાવવી હતી. કોલેજમાં એક નાનકડા ઝઘડાનો બદલો લેવા જિગ્નેશે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેણે અને એના મિત્રોએ ભેગા મળીને એ છોકરી વિરુદ્ધ ગંદી કોમેન્ટ્સનો મારો ચલાવ્યો. એને એમ કે આમ કરવાથી એ પાવરફુલ દેખાશે, પણ એને એ ખબર નહોતી કે આ ભૂલ એને કેટલી ભારે પડવાની છે. જિગ્નેશની ઓનલાઈન મસ્તીની અસલી દુનિયામાં બહુ જ ખરાબ અસર થઈ. પેલી છોકરી સતત ટ્રોલિંગ અને મેન્ટલ ટોર્ચરથી એટલી ભાંગી પડી કે એણે લોકોનો સામનો કરવાનું ટાળવા માટે ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. પણ ડિજિટલ દુનિયામાં કરેલા ગુનાઓ ક્યારે છુપાતા નથી. પીડિતાના પરિવારે હિંમત બતાવી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. પછી જે થયું એની તો જિગ્નેશે કલ્પના પણ નહોતી કરી. પોલીસે તરત જ આઈપી એડ્રેસ ટ્રેસ કર્યું અને સીધી જિગ્નેશ સુધી પહોંચી ગઈ. અને આ એક વાત તો બરાબર યાદ રાખવા જેવી છે. ઓનલાઈન લખેલી કોઈપણ કોમેન્ટ ડિલીટ બટન દબાવવાથી ખરેખર ડિલીટ નથી થતી. એ તો સર્વર પર હંમેશા માટે એક પુરાવા તરીકે રહી જાય છે, જે તમારી વિરુદ્ધ ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. જિગ્નેશ પર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગંભીર કેસ દાખલ થયા. કલમ 66 એટલે કે ઓનલાઈન અપમાનજનક મેસેજ મોકલવા અને કલમ 67 મતલબ કે અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરવું. આ કોઈ નાની ભૂલો નથી, આ ગંભીર સાયબર ક્રાઇમ છે. ઓનલાઈન દુનિયામાં જે જિગ્નેશ પોતાને ચાર્મિંગ અને પાવરફુલ સમજતો હતો, એ જિગ્નેશ અસલી જિંદગીમાં કાયદાના સકંજામાં ફસાયેલો એક ડિજિટલ ગુનેગાર બની ગયો. ઓનલાઈન મળેલી થોડી લાઇક્સ અને વાહવાહીની કિંમત એને બહુ જ મોટી ચૂકવવી પડી. એની એક નાની ભૂલને કારણે માત્ર જિગ્નેશનું ભવિષ્ય અને એની કારકિર્દી જ બરબાદ ન થયા, પણ એના પરિવારની વર્ષોથી બનાવેલી ઇજ્જત પણ પળભરમાં ધૂળમાં મળી ગઈ. જિગ્નેશની આ કહાણી આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે. તો ચાલો હવે એ સમજીએ કે આપણે ઓનલાઈન દુનિયામાં વધુ જવાબદારીથી કેવી રીતે વર્તી શકીએ અને એક સારું અને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ. આ માટે અમુક બહુ સરળ પણ મહત્ત્વના પગલાં છે. કંઈ પણ ટાઈપ કરતા પહેલાં બસ એક સેકન્ડ માટે વિચારો. પોતાની પ્રોફાઇલને હંમેશા સિક્યોર રાખો. કોઈ હેરાન કરે તો એની સાથે દલીલ કરવાને બદલે સીધા બ્લોક અને રિપોર્ટ કરી દો. અને સૌથી અગત્યનું, જો કોઈ પીડિત હોય તો મહેરબાની કરીને એની સાથે ઊભા રહો. અને જો ક્યારે તમે કે તમારો કોઈ મિત્ર સાયબર બુલિંગનો શિકાર બને તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. બુલી સાથે વાત કર્યા વગર તરત જ એને બ્લોક કરો, પ્લેટફોર્મને રિપોર્ટ કરો અને કાયદાકીય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરો. તમારો સાથ એ પીડિત માટે સૌથી મોટી હિંમત બની શકે છે. આ માહિતી ખાસ સાચવી રાખજો. કોઈ પણ પ્રકારની સાયબર હેરાનગતિ કે ફ્રોડ થાય તો તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. તો અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણે સૌ સાથે મળીને સાયબર બુલિંગ સામે ઝીરો ટોલરન્સ એટલે કે જરા પણ સાંખી નહીં લઈએ એવી પ્રતિજ્ઞા લઈ શકીએ? આવો સાથે મળીને એક સ્વસ્થ અને સુરક્ષિત ઓનલાઈન સમાજ બનાવીએ. એક કદમ વિકસિત ભારત કી ઓર.